દેશમાં 1 જુલાઈના રોજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડેની ઉજવણી આપણે લોકો કરીએ છીએ. 89.6 FM રેડિયો રાજકોટ તમે સાંભળી રહ્યા છો. દેવ્યાની છું તમારી સાથે. 1 જુલાઈ 1949માં સંસદની અંદર એક એક્ટ હેઠળ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ અને ત્યારથી જ આપણે આ સીએ ડે ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ડે ની ઉજવણી આપણે કરીએ છીએ. તો આજના આ દિવસને અનુલક્ષીને અત્યારે મારી સાથે છે રાજકોટના ચાર્ટર્ડ એકાઉન્ટ અગ્રણીઓ સીએ પરિણભાઈ પટેલ અને સીએ ગિરીશભાઈ દેવળિયા કે જેઓ તો 18 વર્ષ નાગરિક બેંકમાં ડિરેક્ટર તરીકે પોતાની જવાબદારી નિભાવી છે. એવા બંને જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અગ્રણીઓ અત્યારે મારી સાથે છે. હેલો, નમસ્કાર, તમારું રેડિયો રાજકોટ પર હાર્દિક સ્વાગત છે. અને સૌથી પહેલા તો ગિરીશભાઈ, તમારી પાસે આ પ્રશ્ન લઈને આવીશ કે આજનો જે આ દિવસ છે એ આપના માટે કેટલો ખાસ છે? રાષ્ટ્રની નહીં પણ વિશ્વની શ્રેષ્ઠતમ ઇન્સ્ટિટ્યૂટ એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા અને એટલા સ્ટ્રિન્જન્ટ માપદંડો સાથે આપણી ઇન્સ્ટિટ્યૂટમાં સભ્ય બનવા માટે મહેનત કરવી પડે છે. એ જોતા હું એમ કહીશ કે સૌથી વધુ ગૌરવાન્વિત છું હું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે, મારી ઇન્સ્ટિટ્યૂટના મેમ્બર તરીકે. પરિણભાઈ, સીએ બનવા માટે મહેનત બહુ જ કરવી પડે છે. આમ તો આપણે કોઈ પણ ફિલ્ડની અંદર આગળ વધીએ છીએ તો એમાં સૌથી વધુ મહેનત જોઈએ છે, પણ સીએ એક એવો સબ્જેક્ટ છે કે એની અંદર તમે જયારે આગળ વધતા હોય તો તમારે વિશિષ્ટતમ મહેનત કરવી પડે છે. કહેવાય છે કે 500 લોકોની એન્ટ્રી જયારે સીએ માટે હોય છે એમાંથી 5 કે 7 લોકો જેવા હોય છે કે જે આ એક્ઝામને પાસ કરતા હોય છે. તો જે આ સિચ્યુએશન છે એને કઈ રીતે તમે ફેસ કરો છો? એટલું કહેવા માંગીશ કે કોઈ પણ સિલેબસ કે કોઈ પણ તમે લાઇન ઓફ સ્ટડીઝ જ્યારે સિલેક્ટ કરતા હોવ છો તો એક એનો આપણે જેને કહીએ ને કે કોઈ એક પર્ટિક્યુલર સેક્ટમાં તમારે આગળ વધવાનું હોય છે, એનો અભ્યાસ કરવાનો હોય છે અને એમાં એક્સપર્ટીઝ લેવાનું હોય છે. જ્યારે સીએ એઝ એ કોર્સ આમાં તમારા સબ્જેક્ટ્સ ખૂબ જ અલગ અલગ વેરાયટીવાળા છે અને દરેકમાં તમારું એક્સપર્ટીઝ લેવલનું નોલેજ હોવું કમ્પલસરી છે. એને કારણે ઘણા બધા સ્ટુડન્ટ્સ આમ આપણે જોઈએ તો ખરેખર હોશિયાર હોય છે, સમજણ શક્તિવાળા હોય છે, પણ કોઈને કોઈ કારણોથી કોઈ એક સબ્જેક્ટમાં કે કોઈ એક દિશામાં એ લોકો આગળ નથી વધી શકતા હોતા, એક્સપર્ટીઝ લેવલ નથી લઈ શકતા હોતા, જેને કારણે જેમ આપણે કહ્યું એમ રિઝલ્ટ આપણી અપેક્ષા મુજબ નથી આવતું હોતું. પણ રિઝલ્ટ હવે તો ઘણું સુધરે પણ છે અને સારું આવે છે. બાળકો ઘણી સારી મહેનત કરે છે. જે હાલની અત્યારની પરિસ્થિતિ જોઈએ તો સારું રિઝલ્ટ આવે છે. ગિરીશભાઈ, આજનો જે પ્રશ્ન છે એ છે કે સીએ ની કામગીરી શું હોય છે? આમ અમારી સીએ ની ઇન્સ્ટિટ્યૂટનો મોટો એટલે કે એઇમ્સ અને બિલીફ્સ એ છે યા એસુ સત્યસુ જાગૃતિ. સંસ્કૃતમાં છે પણ કોન્સેપ્ટ આખો એવો છે કે સુસુપ્ત લોકોની વચ્ચે જાગતો રહેલો વ્યક્તિ. એટલે આ અમારા માટે કાર્ય કરવાની પદ્ધતિ પણ ડિફાઇન કરી દે છે અને અમારું એક મિશન પણ ક્લિયર કરે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સતત જાગતો રહેશે, પોતાની ફરજો પ્રત્યે જાગૃત રહેશે તો બાકીના લોકો નિર્ભીકપણે સુસુપ્ત સ્થિતિમાં રહી શકશે. એટલે કે જેવી રીતે બોર્ડર ઉપર આપણા સોલ્જર્સ એવી સેવાઓ બજાવે છે કે જેને કારણે આપણે સુસુપ્ત રહી શકીએ છીએ, તો અમે ફાઇનાન્શિયલ બોર્ડર વિધિન ધ કન્ટ્રી અને હવે તો આઉટ ઓફ કન્ટ્રી ગ્લોબલી એવી ફરજો પ્રોફેશનલી નિભાવતા રહીએ, એટલા સતત જાગૃત રહીએ કે જેને કારણે ફાઇનાન્શિયલ મેટરમાં દેશનો દરેક નાગરિક પ્રેક્ટિકલી આગળ વધી શકે. પરિણભાઈ, આપને પૂછવા માંગીશ કે જ્યારે એવી જાણ આપને થઈ કે તમારું નામ સીએ ના લિસ્ટમાં આવ્યું છે તો ત્યાંની જે અનુભૂતિ હતી એ કેવી હતી? આમ તો 20 વર્ષ થવા આવ્યા એટલે પણ છતાંય એ પળ અને એ ક્ષણ વિસ્મરી શકાય એવી ના હોય. સતત પ્રયત્નો કરેલા અને 5 વર્ષ લાગેલા મને સીએ નો અભ્યાસ કમ્પ્લીટ કરતા, એટલે ચોક્કસપણે કહીશ કે ખૂબ જ આનંદનો પળ હતી અને આપણી તનતોડ મહેનત અને આત્મવિશ્વાસ એનું પોઝિટિવ રિઝલ્ટ જ્યારે આવે છે
ત્યારે શું અનેરો આનંદ મળે છે અને એક ડ્રીમ કમ ટ્રુ સિચ્યુએશન એ જ્યારે રિયલાઇઝ થાય છે ત્યારે ખૂબ જ આપણી સાથે આપણા ઘરના વ્યક્તિઓ, આપણા અંગત મિત્રો બધાનો આનંદ ભળેલો હોય છે. એટલે ખૂબ જ અગત્યની ને ખૂબ જ સરસ પળ હતી એ. ગિરીશભાઈ, જ્યારે આપણે સીએ ની તૈયારીઓ કરતા હોઈએ છીએ ત્યારે એક દિવસની અંદર કેટલા કલાક તમારે આ સીએ ની તૈયારી કરવી પડે છે? હું ઉલટો જવાબ આપીશ. એક દિવસમાં કેટલા કલાકો તમારે તૈયારી વિનાના કાઢવા પડે. બગાડવા એ તમારે નક્કી કરવાનું હોય છે. રિવર્સ કાઉન્ટડાઉન જ હોય છે. Yes. અને મારી તમે 35 વર્ષ જૂની યાદગીરીઓને તાજી કરાવી દીધી. આભાર. મને યાદ છે કે મારા ભાભી મને ધક્કો મારીને બહાર કાઢતા કે ગિરીશભાઈ બહાર તો જાઓ, ફળિયાની બહાર. હું 8 દિવસ સુધી મેં મારી ડેલી સુધી ડોકું ન કાઢ્યું હોય. જમવા માટે નીચે, પાછો વાંચવા માટે ઉપર. મારું રૂમમાં હું એવું ક્લોઝ અંધકાર જેવું વાતાવરણ કરી નાખતો. બારીને ખાલી એકાદ ઇંચ ખુલ્લી રાખું, એમાંથી માત્ર પુસ્તક ઉપર જ પ્રકાશ પડે. આવા ફોકસ્ડ એટમોસ્ફિયરમાં હું વાંચતો અને મને એમ કહીએ ને કે આ સિવાય કઈ ન દેખાય. સાવ લો પ્રોફાઇલ હતો, કદાચ હજુ પણ લો પ્રોફાઇલ જ છું, અને એનું મને અફસોસ નથી, ગૌરવ છે. પરીણભાઈ, તમને એ પૂછવા માંગીશ કે જે લોકો સીએ ની તૈયારીઓ કરી રહ્યા છે અને 1 ટ્રાય, 2 ટ્રાય કે 3 ટ્રાય ની અંદર એ લોકો એવું સમજી લેતા હોય છે કે હવે હિંમત હારી ગયા છે, હવે આગળ વધવું નકામું છે, તો એ લોકોને તમે શું કહેશો? જે આપે અગાઉ મને સવાલ કરેલો કે ખૂબ ઓછું પરિણામ આવે છે, અને મેં એમાં તમને કહેલું કે ના, અત્યારના પરિસ્થિતિમાં પરિણામ સારું આવે છે. પણ એમાં પણ જે લોકો હજી 1-2 એટેમ્પ આપેલી છે અને એમનું ધાર્યું રિઝલ્ટ નથી આવ્યું, એમને પહેલા તો આશ્વાસન આપી શકાય. અને બીજી સલાહ તરીકે આપણે એ આપી શકીએ કે આપણા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને કે લેંગ્વેજ પ્રોબ્લેમ હોય છે બાળકોને. ભલે આપણે સમજીએ જ કે લેંગ્વેજ એક માધ્યમ છે, પણ અહીંયા તો પેપર તમારે એક જ લેંગ્વેજમાં લખવાનું છે, એટલે લેંગ્વેજ ઉપરનો કમાન્ડ અને એને કારણે ખૂબ રિઝલ્ટમાં ફરક પડતો હોય છે. પ્લસ રાઇટિંગ સ્કિલ્સ છૂટી જતી હોય છે ઘણીવાર. 6 મહિનાના ગેપમાં એક્ઝામ આપતા હોય છે, જેને કારણે પેપર રાઇટિંગ સ્કિલ્સ હોતી નથી. એટલે હું એવું માનું છું કે જે સીએ કરવા માંગતા હશે એ બાળકોનું આઈક્યુ લેવલ કે એમની તૈયારીમાં ક્યાંય ઓછા હોતો નથી, પણ કયા ડાયરેક્શનમાં તૈયારી કરવી, શું એમાં વધારે નિખાર લઈ આવો, એને કારણે રિઝલ્ટમાં માત ખાઈ જતા હોય છે. તો એના પર એમને ધ્યાન દેવું જોઈએ. ગિરીશભાઈ, આપને પૂછવા માંગીશ કે સીએ બન્યા બાદના આપના કોઈ વિશિષ્ટ એવા અનુભવો હોય, કોઈ યાદગાર પ્રસંગો હોય તો એ વર્ણવો. સૌ પ્રથમ તો રેડિયો રાજકોટ 89.6 FM ના માધ્યમથી રાજકોટના જ નહીં, ગુજરાતના અને ભારતભરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સીએ એસ્પિરન્ટ્સને એટલું કહેવા માંગીશ કે ધીરજ રાખજો. પ્રોફેશનલ એથિક્સમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરતા, અને પ્રેક્ટિસ શક્ય હોય ત્યાં સુધી પ્રેક્ટિસમાં રહેજો. જોબ ઓપોર્ચ્યુનિટીઝ ખૂબ સારી છે, પણ તમારી પર્સનાલિટી, તમારી સ્કિલ્સ, તમારી કેલિબર, તમારી કેપેસિટીઝ અને તમારું અનએક્સપેક્ટેડ પરિસ્થિતિઓનો સામનો કરવાની તમારી જે કુનેહ અને કેપેબિલિટી છે, એ પ્રેક્ટિસમાં જેટલી વધુ કસાય, ઘડાય અને તમે એક મજબૂત અને આદર્શ નાગરિક બનીને બહાર નીકળો, એ પ્રેક્ટિસમાં વધારે શક્ય છે. જોબમાં એક મોનોટોનસ અને બીજા માટે કામ કરતા હોય એવી પરિસ્થિતિ સર્જાઈ જાય છે. અત્યારનો ટ્રેન્ડ જોતા majority of the chartered accountants prefer to go in job and industry, but again I would insist the chartered accountants to prefer to be in practice only and only because it provides you unlimited scope of performing and demonstrating your excellence, maybe local level, maybe state level, maybe national level, maybe international level. There is no limit for your performance. પરીનભાઈ, આપની પાસેથી એ જાણવા માંગીશ કે કેટલા વર્ષથી આપ પ્રેક્ટિસ કરો છો અને આપના સ્પેશિયલાઇઝેશન વિશે. 2005 થી પ્રેક્ટિસ સ્ટાર્ટ કરેલી અને હાલ 2024 એટલે 19 વર્ષ થવા આવ્યા.
મારા સ્પેશિયલાઇઝેશન ફિલ્ડ વિશે કહીએ તો લોકલ પ્રેક્ટિસ મુજબ જે ઇન્કમ ટેક્સ છે, જીએસટી છે, ઓડિટ વર્ક્સ છે, એ ઉપરાંત કદાચ હું માનું છું હું પાયોનિયર તરીકે વર્ક કરું છું આઉટસોર્સિંગ વર્ક માટે. અમે લોકો આઉટ ઓફ ઇન્ડિયાથી વર્ક લઈને આવીએ છીએ, વર્ક કરીએ છીએ, જેની શરૂઆત કદાચ ખૂબ ઓછા લોકોએ કરેલી. એમાં અમે હતા 2005થી અમે એ ફિલ્ડમાં છીએ. એ ઉપરાંત હું પોતે એક બે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું એઝ એ ઇન્વેસ્ટર, એઝ એ ડિરેક્ટર. ટ્રસ્ટમાં લગભગ 5 ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી તરીકે અત્યારે સર્વિસ આપું છું. લાસ્ટ યર જ હું રોટરી ક્લબમાં પ્રેસિડેન્ટ તરીકે હતો. સમાજ સેવા માટે રોટરીનું માધ્યમ મેં સિલેક્ટ કરેલું છે. અને બસ આ અલગ અલગ ફિલ્ડમાં ને કાર્યરત રહેવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. ગિરીશભાઈ, આપના પ્રેક્ટિસ કાળ અને સ્પેશિયલાઇઝેશન વિશે. દેવ્યાની મેડમ 1987 થી મારી પ્રેક્ટિસ શરૂ કરી. ઝીરો બેકગ્રાઉન્ડ, ઝીરો સપોર્ટ, ઝીરો પ્લેટફોર્મ, પણ એક કોન્ફિડન્સ હતો કે કરવી છે તો પ્રેક્ટિસ જ કરવી છે. અને શરૂઆતમાં જ ખૂબ મહેનત, એ આપણી મૂડી. એટલે મહેનત કરતા ગયા અને ક્લાયન્ટ બેઝ એવો બનતો ગયો કે મેં ઇન્કમ માટે થઈને મારા કોઈ એથિક્સમાં કે મારા પ્રોફેશનલ ક્વોલિટીમાં ક્યારેય કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. અને કોમ્પિટિશન થતી હોય એવી કોઈ એરિયાઝમાં મેં ફોકસ ન કર્યું. અને આ સફર એટલી સરળતાથી ચાલી ગઈ છે, ખૂબ મહેનત પડી છે. સમયાંતરે એવા પડાવો આવતા ગયા કે આમ થોડા મારા ગમતા વિષયો, અને એ પહેલેથી એક કન્સેપ્ટ હતો કે અર્થ ઉપાર્જન માટે અડધો દિવસ, બાકીનો અડધો દિવસ ક્યાંક એવી સેવામાં આપવો કે જ્યાં મારું ફોકસ, મારો સ્વાર્થ ન હોય. આવું એક સ્વપ્ન હતું અને કંઈક ને કંઈક અલગ અલગ તબક્કાઓમાં આવી તક મળતી ગઈ. રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ડિરેક્ટર તરીકે સેવા આપવાની મને તક મળી 2002 થી 2020, એટલે 18 વર્ષ, 3 વર્ષની 6 મુદત ઇલેક્ટેડ ડિરેક્ટર, પ્રોફેશનલ ડિરેક્ટર કે સિલેક્ટેડ ડિરેક્ટર તરીકે નહીં. આવી જ રીતે 2020 થી 2023 સુધી, એટલે કે 3 વર્ષ સુધી આદરણીય મુખ્યમંત્રીશ્રીએ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની ફી રેગ્યુલેટરી કમિટીના રાજકોટ ઝોન, એટલે સૌરાષ્ટ્રના 11 જિલ્લાની અંદાજે 7,000 સ્કૂલો, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો, એના ફી નિર્ધારણ સમિતિના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મેમ્બર તરીકે મને જવાબદારી સોંપેલી. આ બધામાં મેં મારા શ્રેષ્ઠતમ, આમ જેને કહેવાય ને કે આદરણીય શ્રી જ્યોતિન્દ્ર મામા અને આદરણીય શ્રી કલ્પકભાઈએ, અમારા સંઘના અમારા બધા વડીલોએ, ભારતીય જનતા પક્ષના અમારા માર્ગદર્શકોએ બધાએ અમારી અંદર એક ગળથુથી રેડી દીધી હતી. અને એ ગળથુથીને સતત નજર સમક્ષ રાખી અને શ્રેષ્ઠતમ એથિક્સ સાથે આ બધી ફરજો નિભાવવાની ઉત્તમ કોશિશ કરી છે. રાજકોટ શહેર પોલીસ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટમાં 15 વર્ષથી ફાઉન્ડર ટ્રસ્ટી તરીકેની જવાબદારી છે. શ્રી પરીનભાઈની માફક હું પણ આજથી 25 વર્ષ પહેલા લાયન્સ ક્લબમાં પ્રેસિડેન્ટ 1 વર્ષ હતો. 3 વર્ષ સુધી સૌરાષ્ટ્ર કચ્છ સ્તરના ડિસ્ટ્રિક્ટમાં 3 અલગ અલગ પોર્ટફોલિયોનો 3 વર્ષ સુધી ચેરમેન હતો. પણ સૌથી મોટી વાત, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે તમને જ્યારે આ મોટા મોટા પ્લેટફોર્મ ઉપર સેવાઓ કરવાની તક મળે છે, ત્યારે તમારું વિઝન જે છે એ ચેમ્બરની 4 દિવાલ કૂદી અને બહુ મોટું થઈ જાય છે. તમને ઇકોનોમીની અને ફાઇનાન્શિયલ વર્લ્ડની મોટી મોટી વાસ્તવિકતાઓને ખૂબ નજીકથી જોવાની તક મળે છે. અને એટલે વિઝન એટલું મોટું થઈ જાય છે, તમારા દ્રષ્ટિકોણ એટલા બદલાઈ જાય છે કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોને ફરીથી કહેવા માંગીશ કે તમે તમારી કારકિર્દીને ચેમ્બરની 4 દિવાલની વચ્ચે સીમિત ન રાખતા. એક નોન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એક ફાઇનાન્શિયલ ફિલ્ડના એક્સપર્ટ નથી એવા રાજકારણી લોકો જ્યારે સત્તા સ્થાન મળે છે, ત્યારે આપણે જોઈએ છીએ કે છેલ્લા 10 વર્ષથી નરેન્દ્રભાઈની આગેવાની નીચે તમામ મિનિસ્ટરો અને તમામ સરકારના જે પણ પાસાઓ છે, આ બધા એટલી શ્રેષ્ઠતમ કામગીરી કરી રહ્યા છે કે આખું વિશ્વ આપણી સામે જોઈ રહ્યું છે. હવે આવી બેકગ્રાઉન્ડમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
જ્યારે પાર્ટનર ઇન નેશન બિલ્ડિંગમાં સાચા અર્થમાં જો પાર્ટનરિંગ કરે તો આપણે જે 10 વર્ષ પછી વિશ્વગુરુ બનવાના છીએ એને બદલે ખૂબ ઝડપથી વિશ્વગુરુ બની શકીએ અને આખું ઇકોનોમિકલ હબ ઓફ ધી ગ્લોબ એ ભારત હોય, ખૂબ ઝડપથી હોય અને એના એક ભાગ બનવાનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ખૂબ ગૌરવ હોય. તો તમને બંનેને જનરલ ક્વેશ્ચન કરું છું. સૌથી પહેલા પરીણભાઈ, આપને કે આજનો જે આ દિવસ છે, આજના દિવસે જે લોકો સીએ ની તૈયારીઓ કરી રહ્યા છે, તો એને તમે શું સંદેશો આપશો? જે લોકો સીએ ની અત્યારે તૈયારી કરી રહ્યા છે એમને એક અંગત રીતે એક સલાહ આપીશ કે ખૂબ સારી રીતે તૈયારી કરવાની સાથે ટાઈમ મેનેજમેન્ટની સાથે સોશિયલ મીડિયાથી અને આપણા ક્યાંક ને ક્યાંક આપણા જે ડિસ્ટ્રેક્શન્સ છે એમનાથી દૂર રહેવાની સાથે સાથે કોઈ એક ફિઝિકલ એક્ટિવિટી કે કોઈ એક એમની જેને એને મેન્ટલી રિલેક્સ કરી શકે એવી કોઈ એક્ટિવિટી એ પણ એમણે જરૂરથી દિવસમાં એટલીસ્ટ અડધી કલાક કરવી જોઈએ, જેનાથી એમને એકાગ્રતામાં ફાયદો થશે. અને ખૂબ સરસ રીતે મહેનત કરો. રિઝલ્ટ આપણા હાથમાં નથી હોતું. સીએની ફિલ્ડમાં આપણને ખ્યાલ છે કે ઘણું બધું લક પર પણ ડિપેન્ડ કરે છે, પણ જો તમે તમારું શ્રેષ્ઠ આપતા રહેશો તો ચોક્કસથી સીએની ડિગ્રી મેળવી જ શકાય છે અને ખૂબ સારું રિઝલ્ટ એક્સપેક્ટ કરી જ શકાય છે. સો ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધોઝ સ્ટુડન્ટ્સ હુ આર અપિયરિંગ ફોર ધ નેક્સ્ટ સીએ એક્ઝામ એન્ડ બેસ્ટ ઓફ લક. ગિરીશભાઈ, આપ શું કહેશો? નો ડાઉટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસ્પિરન્ટ્સને બેસ્ટ ઓફ લક. તો અચૂક આજના દિવસે નહીં પણ 365 દિવસ ખાસ તો એમના માટે અમે સિનિયર છીએ એટલે અમારા અંદરથી આ આશીર્વાદ જ નીકળવાના. આ આશીર્વાદ જે છે એને અર્થપૂર્ણ બનાવવા માટે હું એટલું કહીશ કે આ માત્ર ડિગ્રી નથી. આમાં એકેડેમિક સ્ટડી કે સારા માર્ક્સથી એચિવમેન્ટ, that is one of the aspect of looking at things. Getting practical experience through articleship and pre-qualification experience, that is also one more very important aspect of the things. પણ હજુ એનાથી મોટી વાત હું કરવા માંગુ છું કે આપણો ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો પ્રોફેશન ખાસ કરીને ભારત જ્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે આપણે ગ્લોબલી ફાઇનાન્શિયલ સિનારીઓમાં શ્રેષ્ઠતમ વૈશ્વિક કક્ષાની આદર્શ સેવાઓ સમયસર એક્સેલન્સ સાથે પૂરી પાડી શકીએ એના માટે આપણે આપણી જાતને તૈયાર કરવાની છે. આપણે જ્ઞાનથી અપડેટ થવાનું છે, અનુભવથી અપડેટ થવાનું છે, ટેકનોલોજીનો સહારો લેવાનો છે અને વૈશ્વિક સ્તરે આદર્શો શું છે એ તો જાણવાના છે, અમલમાં મૂકવાના છે. નવા આદર્શો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે આપણે એસ્ટાબ્લિશ કરવાના છે. એટલે આપણી ક્ષમતાઓને ક્યાંય પણ મર્યાદાઓમાં રાખ્યા વિના નવી ક્ષમતાઓ અમર્યાદિત રીતે વિકસાવી અને વૈશ્વિક અપેક્ષાઓ હોય એનાથી વધુ આપણે પરફોર્મ કરાવી બતાવીએ એ લેવલ સુધી આપણે આપણી જાતને તૈયાર કરવાની છે. આપણી મર્યાદાઓમાંથી બહાર નીકળીને અને આપણી એક સ્થાનિક સ્તરની વિચારધારા હોય એને એકદમ ઝડપથી વૈશ્વિક સ્તરની વિચારધારામાં પરિવર્તિત કરી એને પરફોર્મન્સમાં કરી બતાવવાની આ એક તક છે. અને જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શબ્દનું નામ લેવાય ત્યારે વૈશ્વિક કક્ષાએ ભારતનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવું નામ લેવાવું જોઈએ અને આના સ્તરે આપણે પહોંચવું જોઈએ. આવું વિશ્વભરમાં આ માહોલ બનાવવાની આપણી ફરજ પણ છે અને આપણું વિઝન પણ હોવું જોઈએ. થેન્ક યુ સો મચ. આજ અમારા શ્રોતાઓને વધુ વિશેષ માહિતગાર કરવા માટે સીએ પરીણભાઈ પટેલ અને સીએ ગિરીશભાઈ દેવડિયા આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દિવસ નિમિત્તે અમોને અમારા વિચારો વ્યક્ત કરવાની તક આપવા માટે થઈ અને રાજકોટ રેડિયો રાજકોટ 89.6 FM અને એમના ફાઉન્ડર આદરણીય શ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતા તેમજ તમારી આખી ટીમનો હું ખૂબ ખૂબ આભારી છું.